એમાં દીકરા શરમ સંકોચ હયા દયા ભાવના પ્રેમ પ્રજા સાથે કાંઈ લેવા દેવા નહીં, પોતાનું હિત. અને વાતો તો એવી કરે ને, ઓ મારા વિસ્તારની પ્રજાના વિકાસ માટે છોડી રહ્યો છું. અલ્લા ભાઈ તારું ઘર ભરવા છોડી રહ્યો છું એમ બોલ. અરે આજે વિડીયો આવો કરે છે ભાઈ. લાલાણી સાહેબ એમ કે હું જવાહર નથી કોંગ્રેસમાં જાઉં છું. જવાહરભાઈ એમ કેતા હતા વિઠ્ઠલ રાદડિયો ગયો હતી કે વિઠ્ઠલ રાદડિયે માં બદલી હતી. તમે બધા શું કરો છો એમ? ખરેખર દુઃખદ વસ્તુ છે. પ્રજા સાથે છેતરપિંડી થઈ રહી છે. પ્રજા જ્યારે કોઈ એક નેતાને વોટ આપે છે ત્યારે એ વોટની વેલિડિટી હોય છે 5 વર્ષ. પ્રજાએ શું કરવું વિચાર કરો. પ્રજા આવા લોકોને જો ગઈકાલે જ મારી ચર્ચા થઈ હતી અને આ બાબતની અંદર મેં વિચાર્યું, મને એક વિદ્વાન વ્યક્તિએ મને ફોન કરીને કીધું કે બાપુ તમે તો વકીલ છો, આ બાબતની અંદર તમે કોઈ લડી ના શકો, કોઈ એવી પિટિશન દાખલ ના કરી શકો. અને એક વિદ્વાન વ્યક્તિ સાથે મારી ચર્ચા થઈ, કારણ કે આની અંદર એટલું નોલેજ મારું નથી. તો મેં બીજા એક વકીલ મિત્રને પૂછ્યું કે ભાઈ આની અંદર આપણે શું કરી શકીએ. ત્યારે એ બધા બાબતોની અંદર થોડું રિસર્ચ કર્યું, ગૂગલ સર્ચ કર્યું, વિદેશની કન્ટ્રીની અંદર આ બાબતના શું પ્રાવધાન છે એ બધું વાંચતા એક તર્ક ભારતની અંદર મળ્યો છે કે એવો કોઈ કાયદો છે ને કે તમે કોઈ વ્યક્તિને ચૂંટણી લડતા રોકી શકો. હું તો એવું વિચારતો હતો કે ભારતના બંધારણમાં એક એવો કાયદો ઉમેરવામાં આવે કે જે